નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં વાત કરવાની છે ઓમિક્રોન વેરિયન્ટ. જ્યારથી જે શરૂઆત થઈ હતી સાઉથ આફ્રિકામાં અને ત્યારથી લઈને અત્યાર સુધી ક્યાંક એક કોરોનાનો કેસની વાત થતી હોય, પરંતુ અત્યારે ઓમિક્રોન વેરિયન્ટના કેસ સતત વધી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં અત્યાર સુધી 3 કેસ નોંધાયા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં એક શંકાસ્પદ દર્દી પણ જોવા મળી રહ્યો છે, તેને અત્યારે હાલ પણ ચેક કરવામાં આવી રહ્યો છે. પુણે ખાતે તેમના જે સેમ્પલ પણ અત્યારે હાલ મોકલી દેવામાં આવ્યા છે. આ તમામ પરિસ્થિતિમાં સવાલ એ છે કે જ્યારે ઓમિક્રોન વેરિયન્ટના અત્યારે જે કેસ વધી રહ્યા છે તેમાં એક બાજુ મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં પણ આજના દિવસમાં જે કેસ નોંધાયા હતા તેને લઈને 11 અને 12 ડિસેમ્બરના રોજ સમગ્ર મહારાષ્ટ્રમાં 144ની કલમ પણ લાગુ કરી દેવામાં આવી છે. અને સાથે હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તેના લઈને સવાલ છે. જ્યારે ઓમિક્રોન વેરિયન્ટની વાત કરીએ તો અત્યારે 3.5 વર્ષની એક છોકરી પણ અત્યારે ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત થઈ હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. WHO પણ જે ઓમિક્રોન વેરિયન્ટને લઈને નવી ચેતવણી જાહેર કરી છે. તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે જો બેદરકારી દાખવવામાં આવી તો ક્યાંક વધુ પડતું નુકસાન પણ થઈ શકે છે. આ તમામ મુદ્દાઓ અત્યારે તો જોવા જઈએ તો ક્યાંક અલગ અલગ તો જોવા મળી રહ્યા છે, પરંતુ તેની સાથે અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો અત્યારે કેવા પ્રકારનું તકેદારીના પગલાં લેવા એ અત્યંત જરૂરી છે તેના લઈને પણ સવાલ યથાવત જોવા મળી રહ્યો છે. આ તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. આ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર વસંત પટેલ, કે જેઓ સિનિયર ફિઝિશિયન છે, અને ડૉક્ટર રચિત પટેલ, કે જેઓ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છે. જે આ બંને સૌથી પહેલાં તો સ્વાગત છે. સૌથી પહેલો પ્રશ્ન ડૉક્ટર વસંત આપને પૂછવા માંગીશ કે એક બાજુ ઓમિક્રોન વેરિયન્ટ, ગભરાવાની જરૂર છે કે નહીં? સૌથી પહેલો મારો સવાલ તો આપને. ઓમિક્રોન વેરિયન્ટ જે કોરોનાનો આવ્યો છે, ગભરાવાની જરૂર છે કે નહીં? નથી અને છે પણ. કારણ કે જે વેરિયન્ટ ઓમિક્રોન જે આવ્યો છે, કોરોનાનું મ્યુટેશન જે વાયરસનું થયું છે, એક સારી વાત એ છે કે એની સાથે કોમન કોલ્ડ વાયરસ પણ એટેચ થઈ ગયો છે. એટલે એની જે તીવ્રતા હતી એ ચોક્કસ ઘટી છે. એની જે સંક્રમણ કરવાની શક્તિ ભલે વધી હોય, એક સાથે ઘણા બધા લોકોને સંક્રમિત કરે છે, પણ જે સિવિયારિટી જે ડેલ્ટાની હતી એ ચોક્કસથી આજે કોમન કોલ્ડ વાયરસ જે એટેચ થયો છે એના લીધેની સિવિયારિટી ચોક્કસથી ઘટી છે. એટલે એક સારી બાબત છે. હવે પહેલા પણ આપણે સેકન્ડ વેવમાં પણ જોયું કે વાયરસ શરૂઆતમાં જે થિયરી હતી કે વાયરસ કોન્ટેક્ટથી ફેલાય છે ને એ રીતે, એટલે આપણે સેનિટાઇઝેશન વારંવાર કર્યું, લોકોએ ખૂબ સેનિટાઈઝર પણ ખરીદ્યા અને લોકો ખૂબ કમાયા પણ એમાં. પરંતુ સમયાંતરે એવી ખબર પડી કે વાયરસ એરબોર્ન થઈ ગયો છે. ત્યારે ફક્ત ને ફક્ત માસ્ક એ જ તમારા માટે પ્રોટેક્શનની વસ્તુ રહી છે. હવે માસ્કનો ઉપયોગ અને એની સામે જે છેલ્લા 3 મહિનાના જે આપણે ઓબ્ઝર્વેશન મીડિયાના મિત્રો, સામાન્ય પ્રજા પણ જે જોઈ રહી છે કે 80 થી 90% પોપ્યુલેશન, સમગ્ર ભારતની વાત કરીએ કે ગુજરાતની વાત કરીએ, તો એ લોકો માસ્ક વગર જ ફરતા હોય છે. એ જાહેર સ્થળ હોય, સામાજિક મેળાવડા હોય, રાજકીય મેળાવડા હોય કે ધાર્મિક મેળાવડા હોય. અને ગુજરાતની વાત કરીએ તો ખૂબ સારું વેક્સિનેશન વર્લ્ડમાં આપણું નંબર 1 થયું છે. 100:170, એટલે 85% થી વધુ લોકોનું વેક્સિનેશન થઈ ગયું છે. એ ખૂબ આપણા માટે પોઝિટિવ વસ્તુ છે. એટલે ઓમિક્રોનનું ઇન્ફેક્શન થશે લોકોને તો એટલું સિવિયર નહીં હોય એવું ચોક્કસ માનવું છે. એટલે એના કેસની સંખ્યા આપણને વધતી દેખાશે ચોક્કસ. 6.5 કરોડના પોપ્યુલેશનમાં આપણે જણાવ્યું કે ભાઈ 3 કેસ પોઝિટિવ આવ્યા છે. એના કરતા અત્યારે બીજા બધા વાયરલ ડિસીઝના કેસની સંખ્યા ખૂબ મોટી છે. એટલે ચોક્કસથી સંખ્યા કન્સર્ન કરશે આવનારા સમયમાં. પણ મારી દ્રષ્ટિએ એટલી મોટી સંખ્યા જોવા નહીં મળે, કારણ કે હર્ડ ઇમ્યુનિટી પણ આવી ગઈ છે. એટલે આને હવે સમયાંતરે આપણે કોમન કોલ્ડના વાયરસ તરીકે લોકો ટ્રીટ કરતા અને લોકો એક્સેપ્ટ કરતા થશે સમયાંતરે. બિલકુલ. એક બાજુ જે રીતે ઓમિક્રોનને લઈને ક્યાંક ચેતવણી તો અલગ અલગ જાહેર કરવામાં આવતી હોય છે, અલગ અલગ
જે સરકાર દ્વારા પણ અત્યારે હાલ તો જે તમામ પ્રકારની જે તજવીજ પણ હાથ ધરી દેવામાં આવી છે. એ રીતે મેં કહ્યું પહેલાં છે કે મહારાષ્ટ્રમાં અત્યારે 144 લાગુ કરી દેવામાં આવી છે, કારણ કે સતત કેસ વધી રહ્યા છે. ત્યારબાદ રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાન સરકાર પણ અત્યારે હાલ તો સતર્ક બની ગઈ છે. પરંતુ સાથે એક એ વસ્તુ પણ ખરી કે જ્યારે ઓમિક્રોન વેરિયન્ટની વાત કરીએ, કોઈ પણ એક વ્યક્તિમાં થતો હોય છે ઓમિક્રોન વેરિયન્ટ, તેમના આખા પરિવારને અત્યારે હાલ તો સંક્રમિત કરી દેતો હોય અને તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું છે. એટલે કે ઝડપથી ફેલાતો અત્યારે હાલ તો આ ઓમિક્રોન વેરિયન્ટ છે તેવું લાગી રહ્યું છે. જી ડૉક્ટર રચિત, શું કહેશો આપ તેના લઈને? જી ચોક્કસથી યજ્ઞભાઈ, જે પણ અત્યાર સુધી જે ડેટા અવેલેબલ છે, જે સાઉથ આફ્રિકામાં આપણે જોયું કે 2 વીક પહેલા આની એક શરૂઆત થઈ હતી, અને અત્યાર સુધીનો જે ડેટા અવેલેબલ છે તે જોતા એ ચોક્કસથી ઘણો ઝડપથી ફેલાઈ રહ્યો છે. અને ઝડપથી એની ટ્રાન્સમિસિબિલિટી હાઈ છે, એના કારણે જે પરિવારના તમામ સભ્યોને એક સાથે ઇન્વોલ્વ કરી રહ્યો છે. સારી વસ્તુ એમ છે, જેમ ડોક્ટર વસંતભાઈ સાહેબે કહ્યું, કે એની સિવિયરિટી ઘણી ઓછી છે. હવે આપણે જો ઓવરઓલ કોવિડની પેથોલોજી અથવા પેથોફિઝિયોલોજીમાં જઈએ તો યુઝ્યુઅલી જે લંગમાં જે એનું પેનિટ્રેશન છે એટ ધ એન્ડ ઓફ ફર્સ્ટ વીક, એટલે સેકન્ડ વીકમાં જે લંગ મેનિફેસ્ટેશન છે એના ઘણા હાઈ જોવા મળતા હોય છે. અને અમે જે આઈસીયુમાં જે મોર્ટાલિટી જે પેશન્ટ્સની જોતા હોઈએ છીએ, યુઝ્યુઅલી એટ ધ એન્ડ ઓફ સેકન્ડ વીક કાં તો સેકન્ડ વીક પછી એની મોર્ટાલિટીને અમે જોતા હોઈએ છીએ. તો હજુ આપણે જો જોવા જઈએ તો શરૂઆત 2 અઠવાડિયા થયા છે, એટલે હજુ અત્યારથી કંઈ પણ કહેવું એના માટે બહુ જ અર્લી ગણાશે કે આ જે વેરિયન્ટ છે કેટલો ઘાતક નીવડશે, એનાથી મોર્ટાલિટી કેટલી થશે. હા, પણ જે ચોક્કસ શરૂઆતના જે 2 વીકના જે રિઝલ્ટ છે તે જોતા તો અત્યારે તેના બધા માઇલ્ડ સિમ્ટમ્સ જ જોવા મળી રહ્યા છે. સિમ્ટમમાં જો સ્પેસિફિક આપણે વાત કરીએ તો જે આગળ ડેલ્ટા વેરિયન્ટમાં ને તેમાં જે શરૂઆતમાં તાવ આવવો, વીકનેસ થવી, એની ઉપરાંત અર્લી થોડું રેસ્પિરેટરી ઇન્વોલ્વમેન્ટના સિમ્ટમ જોવા મળતા હતા. જે અત્યારે જે ડેટા અવેલેબલ છે તેના મુજબ ઓમિક્રોનમાં જે મેજર સિમ્ટમ્સ છે તે વીકનેસ, ફટીગ અને હેડેકની જોવા મળી રહી છે. અને એમાં પણ વીકનેસ જે થાય છે, જેને કોરોના થઈ ગયેલો છે તે તમામને ખબર છે કે કોરોનામાં જે વીકનેસ થાય છે તેવી એમને પહેલા ક્યારે પણ આવી વીકનેસનો અનુભવ નથી થયો. તો પર્ટિક્યુલરલી વીકનેસ, બોડી એક અને હેડેક, આના જે સિમ્ટમ્સ છે તે પ્રોમિનન્ટ છે. હવે અત્યારે જે આપણે જો ડેટા અવેલેબલ છે, મેજોરિટી ઓફ ડેટા સાઉથ આફ્રિકામાંથી અવેલેબલ છે, અને તેમાં પણ એવું જાણવા મળ્યું છે કે ઘણા બધા 40 વર્ષથી ઓછા લોકોનું ઇન્વોલ્વમેન્ટ થઈ રહ્યું છે. અને તે એક મુખ્ય કારણ છે કે આમાં એની સિવિયરિટી ઓછી છે, રાઈટ? હવે સમય જ આપણને બતાવશે કે આ જે ઓમિક્રોન વેરિયન્ટ છે કેટલો ઘાતક પુરવાર થાય છે કે નથી થતો. પણ એક સારી વસ્તુ એ આપણે જોઈ રહ્યા છે કે અત્યારે સરકાર ઘણી સતર્ક છે. જે ડેલ્ટા વેવ વખતે આપણે જોયું હતું સેકન્ડ વેવમાં કે જે સ્ટ્રિક્ટ મેઝર્સ એપ્લાય કરવાના હતા તેમાં ઘણી લેટ થઈ હતી સરકાર. જે એરપોર્ટ પર રિસ્ટ્રિક્શન કરવાના હતા તેમાં ઘણી ડિલે થઈ હતી. અત્યારે હાલ જો અમે જે ફેસ કરી રહ્યા છે, અમે જોઈ રહ્યા છીએ ડે બાય ડે, તો જેટલા પણ પેશન્ટ્સ જે એરપોર્ટ્સ પર આવી રહ્યા છે તે દરેકના આરટીપીસીઆર થાય છે, અને એમાંથી જો કોઈનો પણ પોઝિટિવ આવે છે તેમને સીધા હોસ્પિટલાઇઝ કરવામાં આવે છે. હોસ્પિટલાઇઝ કરવા પછી દરેકનું જીનેટિક સિક્વન્સિંગ થઈ રહ્યું છે, અને તેના બાદ એનું જે ઓમિક્રોનનું જે જીનેટિક સિક્વન્સિંગ છે નેગેટિવ આવે, એના પછી એનો રિપીટ આરટીપીસીઆર કર્યા પછી જ એને ઘરે ઇવન ડિસ્ચાર્જ જવા દેવામાં આવે છે. એટલે ટૂંકમાં સરકાર તરફથી જે સતર્કતા છે તે આ વખતે ઘણી સારી જોવા મળી રહી છે. પણ સામે જેમ ડોક્ટર વસંત સાહેબે વાત કરી કે જનરલ પબ્લિકની જે છે કે અત્યારે હાલ મેરેજની સિઝન ચાલી રહી છે. મેં હમણાં જ 2 દિવસ પહેલા એક મેરેજ અટેન્ડ કર્યા હતા, તો બેઝિકલી માત્ર 2 કે 3 જણા લોકોએ માસ્ક પહેર્યા હતા આખા પાર્ટી પ્લોટમાં. લગભગ 400-500 વ્યક્તિ હશે એમાંથી. તો જેમ અત્યારે હાલ આપણને ખ્યાલ છે કે કોવિડ થી બચવા માટે અત્યારે એક જ માત્ર જે હથિયાર આપણી જોડે છે તે માસ્ક છે. તો આપણે ભલે મેરેજ કે ફંક્શન એટેન્ડ કરીએ પણ એટલીસ્ટ માસ્ક પર આપણે ફોકસ આપશું તો એ આપણને એટલીસ્ટ આ ઓમિક્રોન વેરિયન્ટથી બચાવી શકશે. બિલકુલ ડૉક્ટર વસંતજી, આપની પાસે આવવા માંગીશ કે એક બાજુ જે રીતે WHO ઓમિક્રોન વેરિયન્ટને લઈને નવી ચેતવણી જાહેર કરી છે, આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે તેમાં એક ચેતવણીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો આ જ પ્રકારે ઓમિક્રોન વેરિયન્ટ વધુ પડતો ફેલાય તો હોસ્પિટલાઇઝેશનની સંખ્યામાં પણ સતત વધારો થઈ શકે છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? ચોક્કસથી આપણે WHO એ આખા વર્લ્ડને ધ્યાનમાં રાખીને કંઈ પણ સ્ટેટમેન્ટ આપતા હોય છે, અને ઓલ ઓવર વર્લ્ડની વાત કરીએ તો હજી એટલા બધા ડેટાઝ અવેલેબલ છે નહીં. પણ ચોક્કસથી એક સાવચેતીના ભાગરૂપે WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, જે સમગ્ર વિશ્વની આરોગ્યની ચિંતા કરતું હોય છે, જે સંભાળ રાખતું હોય છે, એ એક માતૃ સંસ્થા કહેવાય
એટલે ચોક્કસથી એ સાવચેતીના પગલા રૂપે એ જે સ્ટેટમેન્ટ આપી રહ્યું છે એ યોગ્ય જ છે કે જેથી કરીને સામાન્ય જનતા એ સાવચેત રહે, સતર્ક રહે. તો ચોક્કસથી પ્રજાનો સાથ હશે, સરકાર બધું જ કરશે, જીનોમ સિક્વન્સિંગ કરશે, બધું જ કરશે, પરંતુ જ્યાં સુધી પબ્લિકમાં અવેરનેસ નહીં હોય. એટલે હું સામાન્ય જનતા માટે એક બે ત્રણ સૂચનો છે કે તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિને ડાઉટફુલ કોવિડ જેવું લાગતું હોય તો હવે આરટીપીસીઆર ના ચાર્જીસ પણ 400 રૂપિયા થઈ ગયા છે, તો એ ટેસ્ટ કરાવી લેવો જોઈએ. વિદેશથી આવેલા મુસાફરો એ લોકોએ સ્ટ્રિક્ટલી ક્વોરન્ટાઇન મેન્ટેન કરવું જોઈએ. અત્યારે શું થાય છે કે ભાઈ મુસાફર આવે છે વિદેશથી, ત્યાં ટેસ્ટ કરે, નેગેટિવ આવે, ઘરે જઈને ફરતા થઈ જાય છે. પરંતુ એ લોકોએ એઝ અ પાર્ટ ઓફ રિસ્પોન્સિબલ સિટીઝન ઓફ ઇન્ડિયા એ લોકોએ ક્વોરન્ટાઇન મેન્ટેન કરવું જોઈએ 1 વીકનું. 1 વીક પછી ફરી એકવાર આરટીપીસીઆર કરાવી લે અને નેગેટિવ આવે તો ચોક્કસ એ પબ્લિક પ્લેસમાં ને બધે જગ્યાએ મૂવ થઈ શકે. ખાસ કરીને યુકે અને સાઉથ આફ્રિકાથી જે આવી રહ્યા છે મુસાફરો આપણા, એ લોકોએ તો ખાસ આ સાવચેતી રાખવાની ખૂબ જરૂર છે કે એમના પરિવાર અને દેશમાં અન્ય વધુ લોકો સંક્રમિત ના થાય. એના માટે એ જો મુસાફર જ પોતે ખુદ સાવચેતી રાખશે તો ચોક્કસ આપણે ખૂબ સેફ રહીશું. કે લોકોએ અત્યારે તો સાવચેત રાખવી એ જરૂરી છે, પરંતુ એવું લાગી રહ્યું છે કે ક્યાંક બીજી લહેર ગઈ કોરોનાની, બંને ડોઝ આપણે વેક્સિનના લઈ લીધા એટલે અત્યારે કોરોના આવશે નહીં તેવું ક્યાંક અત્યારે તો લોકો સમજી રહ્યા હોય ને તો સ્પષ્ટપણે ફલિત થઈ રહ્યું છે. જે રીતે આજે પણ આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમાં તેમણે એમ કહ્યું હતું કે અત્યારની પરિસ્થિતિમાં લોકો લગ્નના મેળાવડામાં તો ઝૂમી રહ્યા છે, પરંતુ ક્યાંક હવે ત્રીજી લહેરનો ખતરો ના આવે તેનું પણ ધ્યાન રાખવું એ જરૂરી છે. જી, શું કહેશો આપ તેને પણ લઈને? ચોક્કસથી મેં પહેલા પણ કહ્યું કે 80 થી 90% પબ્લિક એવું સ્વીકારી લીધું છે કે હવે કોરોના ગયો. આપણી 85% ગુજરાતની પોપ્યુલેશન જે એલિજિબલ છે વેક્સિનેશન માટે એ બધાને ડબલ ડોઝ મળી ગયા છે. ત્રીજી વસ્તુ એ કે સેકન્ડ વેવ જે ડેલ્ટા વેરિયન્ટની હતી એમાં ખૂબ મોટા પ્રમાણમાં આપણી સાથે જે પેનલિસ્ટ ડોક્ટર પટેલ સાહેબ એમને એ પણ એગ્રી થશે કે ભાઈ જે સેકન્ડ વેવમાં જે લોકોને ઇન્ફેક્શન થયું અને નંબર ઓફ પેશન્ટ ખૂબ મોટી સંખ્યામાં, મારા ગણતરી પ્રમાણે 60-70% પોપ્યુલેશન એ વખતે ઇન્ફેક્ટેડ થઈ ગયું હશે મારું માનવું છે. આપણી પાસે ડેટા ચોક્કસ એવા અવેલેબલ નથી, પરંતુ એક અંદાજ પ્રમાણે એટલે ચોક્કસથી હર્ડ ઇમ્યુનિટી આવી ગઈ છે. અને જ્યારે પ્રજા 1.5-2 વર્ષથી પીસાતી હતી ઘરમાં નોકરી ધંધા કામકાજ વગર, ત્યારે ચોક્કસથી એ લોકો હવે કોઈ મારી દ્રષ્ટિએ કોઈ એટલા બધા સ્ટ્રિક્ટ નિયમો પાળશે એવું મને ક્યાંય દેખાતું નથી નજીકના ભવિષ્યમાં, સિવાય કે ખૂબ મોટું હોસ્પિટલાઇઝેશન કેવું કંઈ કરવાની જરૂર પડે, પણ એ આવનારો સમય જ કહેશે. બિલકુલ. ડૉક્ટર અજીત, હું આપણી પાસે આવવા માંગીશ કે એક બાજુ જે WHO ચેતવણી તો જાહેર કરી છે, પરંતુ સાથે એવું પણ અત્યારે જોવા મળી રહ્યું છે કે જો ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત થાય તો ક્યાંક નેચરલ ઇમ્યુનિટી ઘટી શકે છે તેવા પ્રમાણ પણ સામે આવે છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો તેને? એ બેઝિકલી યજ્ઞભાઈ એક વસ્તુ સમજવી જરૂરી છે કે ઓમિક્રોન એક કોવિડ વાયરસનો એક વેરિયન્ટ છે. બેઝિકલી એમાં જે સ્પાઇક પ્રોટીનમાં છે 30 પ્રકારના મ્યુટેશન થયેલા છે અને જે એનું ટોટલ જે છે એમાં લગભગ 51 જાતના મ્યુટેશન થયેલા છે. એટલે એ કોઈ એક નવો વાયરસ નથી. જે પ્રીવિયસ જે ડેલ્ટા વેરિયન્ટ હતું, જે આલ્ફા વેરિયન્ટ હતું, તેવી જ રીતે આ એક ઓમિક્રોન વેરિયન્ટ છે, રાઈટ? હવે મુખ્યત્વે વસ્તુ એ લોકોમાં એક ચર્ચાનો વિષય બની રહ્યો છે કે 2 ડોઝ વેક્સિન લીધા પછી અમે ઓમિક્રોન થી કેટલા સેફ છીએ કે નથી. તો અત્યારે હાલ જે આપણે ડેટાની વાત કરીએ તો સાઉથ આફ્રિકા અને યુકેમાં ઘણા બધા દર્દીઓને 2 ડોઝ વેક્સિન પછી પણ કોવિડ થઈ રહ્યો છે. આઈસીયુ એડમિશનની પર્ટિક્યુલરલી ત્યાં આગળ આપણે વાત કરીએ તો 2 ડોઝ વેક્સિન પછી પણ આઈસીયુ એડમિશન થઈ રહ્યા છે, પણ એવા પેશન્ટમાં થઈ રહ્યા છે જે લોકો વલ્નરેબલ હાઈલી છે, જેમ કે જેને કોમોર્બિડિટીઝ છે, જે લોકો ઓબેસ છે, જે લોકો ડાયાબિટીક છે, હાઇપરટેન્સિવ છે, ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ છે. હવે આ એક વસ્તુ છે, થોડી ચિંતાની વસ્તુ છે. એનું રીઝન એ છે કે જો આપણે ઇન્ડિયાની વાત કરીએ, નો ડાઉટ આપણે ખ્યાલ જ નથી કે કેટલા બધા લોકો સેકન્ડ વેવમાં ઇન્ફેક્ટ થઈ ચુક્યા છે. એનો કોઈ ડેટા અવેલેબલ નથી. જેમ સાહેબે વાત કરી વસંતભાઈ કે લગભગ 60-70% હું એમની સાથે સહેમત છું કે એટલી પોપ્યુલેશન લગભગ ઇન્ફેક્ટ થઈ ગઈ હશે. બાકીની વેક્સિન પબ્લિકે ડબલ ડોઝ વેક્સિન પણ લઈ લીધા છે.
પરંતુ ઇન્ડિયામાં આપણે જે વાત કરીએ તો આટલી બધી પબ્લિકની સાથે સાથે ઘણા બધા દર્દીઓ એવા છે કે જેમાં અનડાયગ્નોઝ કોમોર્બિડિટી છે, કે જ્યારે ડાયરેક્ટ અમારા આઈસીયુમાં એડમિટ થાય છે ને અમે HbA1c કરાવીએ તો સીધું તો 11 ને 12 HbA1c આવે છે. ઘણા લોકો એવા છે કે જે ઘણા એક્સ્ટ્રીમ ઓબેસ છે. હવે આ પ્રકારના જે પેશન્ટ છે એ લોકોને ભલે ડબલ વેક્સિન લઈ લીધી હોય છતાં પણ અત્યારે અમારે ધારો કે અઠવાડિયામાં 1-2 કેસ પણ આવે છે તો પણ ડબલ વેક્સિન વાળા પર્ટિક્યુલરલી 8 કેટેગરી કે જે લોકો ઓબેસ છે, જે લોકો હાઇપરટેન્સિવ છે, જે લોકો અનડાયગ્નોઝ કોમોર્બિડિટી છે, એ બધા પેશન્ટોના આઈસીયુ એડમિશન પણ થઈ રહ્યા છે અને એ લોકોમાં મોર્ટાલિટી પણ થઈ રહી છે. એટલે ડેફિનેટલી આ જે ઓમિક્રોન વેરિયન્ટ છે એનાથી કોઈ પેનિક કરવાની જરૂર નથી, પરંતુ હા તકેદારી તો રાખવી જ પડશે. અને સાથે ડોક્ટર રચિત એક વસ્તુ એ પણ ખરી ને કે જીનોમ સિક્વન્સિંગમાં અત્યારે તો વધારો થવો એ અત્યંત જરૂરી છે, કારણ કે આજે ઓમિક્રોન વેરિયન્ટના અત્યારે જો આટલા બધા કેસ આવી રહ્યા છે સામે, કારણ કે ભારતમાં જ અત્યારે સુધીના 33 કેસ તો નોંધાઈ ચૂક્યા છે. જી બેઝિકલી જીનોમ સિક્વન્સમાં યજ્ઞભાઈ એવી રીતની સિસ્ટમ હોય છે કે અત્યાર સુધી જ્યારે સેકન્ડ વેવ પછી પણ જે બધી સ્ટાન્ડર્ડ લેબ્સ છે એ લોકો મોટાભાગના સેમ્પલને જીનોમ સિક્વન્સિંગમાં મોકલતા હતા, પરંતુ તેના રિઝલ્ટ આવતા લગભગ 1 મહિનાથી 3 મહિનાનો સમય થતો હતો. અત્યારે હાલ જે રીતે સિસ્ટમ વર્ક કરી રહી છે તેમાં જો એરપોર્ટ પર કોઈ પર્ટિક્યુલરલી જે હાઈ રિસ્ક કન્ટ્રી છે, સાઉથ આફ્રિકા છે, યુકે છે, ત્યાંથી જો કોઈ પેશન્ટ આવે છે અને જો એમનો RT-PCR પોઝિટિવ આવે છે તો એમનું સેમ્પલ ડાયરેક્ટ ત્યાંથી જીનોમ સિક્વન્સિંગમાં મોકલવામાં આવે છે ને એ દર્દીને હોસ્પિટલાઇઝ કરવામાં આવે છે. હવે જો આપણે ટોટલ બીજી એક પણ એક એસ જીન ની એક બેઝિકલી જે આપણે જે RT-PCR નો રિપોર્ટ જો આપણે જો એમાં ચેક કર્યું હોય તો બેઝિકલી એમાં એસ જીન છે, એન જીન છે, ઈ જીન છે, RDRP જીન છે અને ORF જીન છે. એટલે 5 જીનમાંથી કોઈ પણ 3 જીનનું મોટાભાગના રિપોર્ટમાં ટેસ્ટિંગ કરવામાં આવેલું હોય છે. હવે આમાં જો આપણે વાત કરીએ તો ઓમિક્રોન વેરિયન્ટમાં જે પણ મ્યુટેશન જોવા મળ્યા છે તે મેજોરિટી એસ જીનમાં જોવા મળ્યા છે. એટલે જો તમે કોઈ કોવિડ રિપોર્ટ જોવો અને એમાં જો એસ જીન નેગેટિવ હોય પરંતુ જો એનો એન જીન છે અથવા ORF જીન છે પોઝિટિવ છે તો એવા દર્દીમાં ઓમિક્રોન હોવાની શક્યતા ઘણી વધી જાય છે. તો પર્ટિક્યુલરલી એવા પેશન્ટ્સને અત્યારે દરેક સ્ટાન્ડર્ડ લેબમાં એવા ઇન્સ્ટ્રક્શન આપેલા જ છે કે એને એક હાઈ સસ્પિશન કેસ કહેવાય છે કે જેનો એસ જીન નેગેટિવ છે. તો એવા પેશન્ટની પર્ટિક્યુલરલી અત્યારે જેનેટિક સિક્વન્સિંગ થઈ જ રહ્યું છે. એટલે જ હું સ્પેસિફિકલી કહું છું કે આ વખતે ગવર્મેન્ટ અમને લોકોને સેકન્ડ વેવ કરતા વધારે સતર્ક લાગી રહી છે, પર્ટિક્યુલરલી લેબોરેટરી ટેસ્ટિંગ પોઈન્ટ ઓફ વ્યૂ. પરંતુ સામે જે જનતા છે તેમાં જેમ સાહેબે કીધું કે હવે લોકોને એવું થઈ ગયું છે કે કોવિડ વેવ ગયો છે. બીજી એક વસ્તુ કે માઇક્રોબાયોલોજીસ્ટ સાથે અમારી ઘણી વખત ચર્ચા થતી હોય છે કે આ જે વાયરસ જેમ જેમ એના મ્યુટેશન વધતા જાય છે તો ઘણી વખત આ વાયરસ પોતાના સર્વાઈવલ માટે આટલા બધા મ્યુટેશન કરી નાખતો હોય છે અને સર્વાઈવલ માટે જ્યારે મ્યુટેશન કરે છે ત્યારે બેઝિકલી ધીમે ધીમે નબળો પડતો જાય છે. જો આપણે પોઝિટિવ વસ્તુ લઈએ, જો આ થિયરી સાચી હોય તો ગ્રેજ્યુઅલી જો એમ ધીમે ધીમે એના મ્યુટેશન વધશે, જેમ ધીમે ધીમે જો એ પોતાના સર્વાઈવલ માટે મ્યુટેશન કરતો હશે તો ધીમે ધીમે નબળો પડશે અને જેમ સાહેબે કીધું એમ કે ગ્રેજ્યુઅલી એ કોમન કોલ્ડ તરીકે એક વાયરસ થઈ જશે અને ગ્રેજ્યુઅલી એ ડિમિનિશ થશે. પરંતુ એ સમય જ બતાવશે આગળ જતા કે આ કઈ રીતે બિહેવ કરી રહ્યું છે. બિલકુલ, અત્યારે તો સમય ઉપર જ અત્યારે તો દરેક વસ્તુ અત્યારે છોડી દેવી જોઈએ, કારણ કે જે ઓમિક્રોન વેરિયન્ટ છે એટલે તેને લઈને ક્યાંક સવાલ તો ઘણા બધા થઈ રહ્યા છે. પરંતુ તેની સાથે ડૉક્ટર વસંતજી હું આપણી પાસે આવવા માંગીશ કે મારો સવાલ એ છે કે જ્યારે હમણાં 2-3 દિવસ પહેલાં જે રીતે સેકની એક મહત્ત્વની બેઠક મળી હતી તેમાં વેક્સિનેશનને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મોસ્ટ પ્રોબેબલી અત્યારે તો ઘણા સારા એવા પ્રમાણમાં આપણે તમે જે રીતે કહ્યું કે વર્લ્ડ લેવલ કરતાં આપણું ઘણું સારું વેક્સિનેશન તો થયું છે. બુસ્ટર ડોઝની કેટલી અત્યારે તો શક્યતાઓ વર્તાઈ રહી છે, કારણ કે જે સેકની હમણાં 2-3 દિવસ પહેલાં જે એક બેઠક મળી હતી ને તેમાં પણ સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, ભારત બાયોટેક એ તમામના અધિકારીઓ ઉપસ્થિત હતા અને ક્યાંક તેને લઈને ચર્ચા વિચારણા કરવામાં પણ આવી હતી. અને વિદેશમાં અમુક જગ્યાએ જે બુસ્ટર ડોઝને લઈને ચર્ચાઓ નહીં પરંતુ એક શરૂઆત પણ કરવામાં આવી. આપણે કેટલી જરૂરિયાત અત્યારે જોવા મળી રહી છે? મારું પહેલો એવું ચોક્કસ માનવું છે કે બુસ્ટર ડોઝ પહેલા સમગ્ર જે પોપ્યુલેશન છે આપણું એને 2 ડોઝ મળી જવા એ પહેલી પ્રાયોરિટી છે. એ બધું પતી જાય પછી આપણે બુસ્ટર ડોઝ ઉપર જવાની જરૂરિયાત છે. બીજી વસ્તુ એ છે કે જેને 2 ડોઝ પતી ગયા છે અને સેકન્ડ ડોઝ ને 6-8 મહિના થઈ ગયા છે તો એક તમારી પાસે એક એન્ટીબોડી સર્વેલન્સ કરવું જોઈએ કે ભાઈ સેકન્ડ ડોઝ ને 8-1 મહિના થઈ ગયા પછી એમાં એન્ટીબોડી ટાઇટર છે કે નહીં એ તપાસવું પડે. બીજું ટી સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી, એનું આપણે ત્યાં કોઈ ટેસ્ટિંગ નથી. એનું ટેસ્ટિંગ ફેસિલિટીઝ અવેલેબલ કરવી જોઈએ કે ભાઈ મેમરી સેલમાં ઇમ્યુનિટી જે ટી સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી
ડેવલપ થઈ છે કે નહીં, જે ઇન્ફેક્શનના કારણે થતી હોય છે. એટલે આ 3 વસ્તુ આપણે ખૂબ ધ્યાનમાં રાખવાની જરૂર છે. તમારે સેકન્ડ ડોઝના 8 મહિના પછી સર્વેમાં એવું આવે કે એન્ટીબોડી ટાઇટર ઘટી ગયું છે, તો પછી અને બીજી વસ્તુ કે બધાને ડોઝ પતી ગયા છે, તો પછી તમે બુસ્ટર ડોઝની વાત કરો. અત્યારથી તમે હજી સેકન્ડ ડોઝ, અત્યારે હમણાં જ 2 દિવસ પહેલાના ન્યૂઝ હતા કે 86% પોપ્યુલેશન ઓફ ઇન્ડિયા ને ફર્સ્ટ ડોઝ મળી ગયો છે, તો સેકન્ડ ડોઝ તો બાકી છે. આપણે ગુજરાતની વાત કરીએ, ગુજરાતમાં ખૂબ સારું વેક્સિનેશન થયું છે આખા વિશ્વમાં, પરંતુ ભારતના બીજા બધા દેશોમાં, બીજા બધા રાજ્યોમાં એટલું બધું વેક્સિનેશન નથી. તો ત્યાં પહેલા આપણે વેક્સિનેશન ડબલ ડોઝ કરાવી દેવું જરૂરી છે. અને સાથે સાથે સર્વેલન્સ કરાવવાનું, એન્ટીબોડી ટાઇટર સર્વેલન્સ કરો. એમાં જો ટાઇટર પ્રોપર ના આવતું હોય તો પછી બુસ્ટર ડોઝ માટે વિચારી શકાય, એવું મારું ચોક્કસ માનવું છે. પણ જે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી છે, વેક્સિનેશનના જો 2 ડોઝ લઈ લેવામાં આવ્યા હોય અને ત્યારબાદ 6 થી 8 મહિના બાદ આ જે એન્ટીબોડી ચેકઅપ અત્યારે તો કરાવવું એ જરૂરી જોવા મળી રહ્યું છે ને? ડોક્ટર વસંત, હું આપને પૂછવું છું. હા, એટલે તમારે બુસ્ટર ડોઝ આપવો કે નહીં એ નક્કી કરવા માટે એન્ટીબોડી ટાઇટર કરાવવું જરૂરી છે. એ એના જે રિક્વાયરમેન્ટ લેવલથી ઓછું થઈ જતું હોય, તમને ઇમ્યુનિટી ડાઉન થઈ ગઈ હોય એવું લાગે એન્ટીબોડીઝ દ્વારા કે ભાઈ આ સપોઝ ઇન્ફેક્શન થશે તો એની સામે પ્રોટેક્ટ નહીં કરી શકે. સાથે સાથે બીજી વસ્તુ એ છે કે મ્યુટેશનની વાત કરીએ, જેમ વાયરસમાં મ્યુટેશન થાય છે તો તમારે વેક્સિનને પણ મોડિફાઈ કરવી પડશે. એટલે એકદમથી જે અત્યારે આપણી પાસે જે જૂની જે ડેલ્ટા કે ડેલ્ટા પહેલાની વેક્સિન આપણે જે વાયરસ એની અગેન્સ્ટમાં બનાવી છે, હવે મ્યુટેશન થઈ ગયું છે, તો પછી એની જ વેક્સિન આપણે બુસ્ટર ડોઝમાં વાપર્યા કરીશું. એના કરતા તમારે પહેલા સર્વેલન્સ કરાવી લો, નવા વાયરસની એકોર્ડિંગલી મોડિફાઈ વેક્સિન તમે ડેવલપ કરો અને એ આપો જરૂર પડે જ્યારે બુસ્ટર ડોઝની ત્યારે. જી ડૉક્ટર રસીદ, આપને પ્રશ્ન કે જ્યારે આપણે ઓમિક્રોનને લઈને ચર્ચા કરતા હોઈએ છીએ, અમુક એજમાં જે રીતે આ ઓમિક્રોન વેરિયન્ટ તો જોવા મળી રહ્યો છે, પરંતુ સાથે બાળકોમાં પણ આ ઓમિક્રોન વેરિયન્ટનો ભય જોવા મળી રહ્યો છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો તેને? કારણ કે તેમાં પણ શું બાળકને કારણ કે હજુ સુધી 1 કે 2 કોઈ પણ અત્યારે તો ડોઝ આપણે વેક્સિન આપવામાં આવ્યા નથી, પરંતુ ક્યાંક તે કોઈ પ્રકાર આમ ખતરારૂપ સાબિત થઈ શકે કે કેમ? ચોક્કસથી અત્યાર સુધી જે ડેટા અવેલેબલ છે તેમાં સાઉથ આફ્રિકાનો એક ડેટા છે, તેમાં એવું જણાવવામાં આવ્યું છે કે જે અંડર 5 એજની પોપ્યુલેશન છે એમાં થોડું હોસ્પિટલાઇઝેશન રેટ વધ્યો છે. આ એક ડેટા થોડીક ચિંતાજનક છે. પરંતુ જો આપણે ઓવરઓલ વાત કરીએ કે આપણે જ્યારે ડેલ્ટા વેવ હતો ત્યારે પણ આપણે જો ઓવરઓલ જે બાળકો જે બીજી ઇલનેસ માટે એડમિટ થતા હતા, તો એમની જો અમે ઇમ્યુનિટી એન્ટીબોડી લેવલ અમે ચેક કરતા હતા તો મોટાભાગે લગભગ 60-65% બાળકોના એન્ટીબોડી પોઝિટિવ આવતા. ઇન્ડિયામાં એક આખો બાળક ઉપર એક સર્વે પણ થયેલો છે ને એમાં એવું જાણવા મળ્યું છે લગભગ 60-65% બાળકમાં તો ઓલરેડી એન્ટીબોડી આવી ગઈ છે. એટલે મતલબ કે જ્યારે ડેલ્ટા વેવમાં ફેમિલીમાં જ્યારે કોવિડ થયો, મમ્મી પપ્પાને કોવિડ થયું તો બાળક જોડે જ રહેતું હોય તો એને પણ એ ઇન્ફેક્શન થયું હોય, પરંતુ એમાં એવાના સિમ્પટમ ડેવલપ ના થયા હોય, પરંતુ એમાં એન્ટીબોડી લેવલ પોઝિટિવ જોવા મળતી હતી. તો મતલબ કે બાળકોમાં પણ ઘણું બધું એનું જે ઓવરઓલ જે ઇમ્યુનિટી લેવલ કહેવાય કે એન્ટીબોડી લેવલ કહેવાય એ ઘણું બધું પ્રિવેલન્ટ છે ઇન્ડિયામાં, એવું જે નિષ્ણાત ડોક્ટર્સ છે તે લોકોનું માનવું છે. પરંતુ જેમ પહેલા પણ આપણને જણાવ્યું કે સાઉથ આફ્રિકામાં અમુક રિપોર્ટ્સ હજુ આવ્યા છે, બીજા કોઈ વર્લ્ડ લેવલે કોઈ એવા કોઈ ક્રિટિકલ રિપોર્ટ્સ નથી આવ્યા કે ચાઇલ્ડમાં હોસ્પિટલાઇઝેશન કે આઈસીયુ એડમિશનનો રેટ વધ્યો છે. તો આપણે એ જ માનીએ કે બેઝિકલી આ ઓમિક્રોન વેરિયન્ટ જેમ એડલ્ટમાં માઇલ્ડ સિમ્પટમ્સ આપી રહ્યું છે તેવી રીતે જો ચાઇલ્ડમાં પણ થાય તો પણ એમાં પણ માઇલ્ડ સિમ્પટમ્સ જ જોવા મળે. ડૉક્ટર વસંત પટેલ, હું આપને એક પ્રશ્ન પૂછવા માંગીશ કે એક બાજુ જે આપણે ઓમિક્રોન વેરિયન્ટને લઈને તો ચર્ચા કરી રહ્યા છે, અત્યારે જે આ નોર્મલ જે અત્યારે કોરોનાના કેસ જે વધી રહ્યા છે તેની પાછળનું કારણ કયું? કારણ કે જે આજે પણ જે રીતે 70 કરતાં વધારે કેસ નોંધાયા છે, ગઈકાલે પણ નોંધાયા હતા. હવે કેસ કોરોના જે રીતે ફેલાય છે, ડ્રોપલેટ ઇન્ફેક્શન અને હવે એરબોર્ન થઈ ગયું છે, ત્યારે ચોક્કસથી જેના ઘરમાં કોરોના પોઝિટિવ આવ્યો છે, ભલે એ લોકોએ વેક્સિન લીધી હોય, પરંતુ નવું વેરિયન્ટ હશે અથવા તો ઇમ્યુન એસ્કેપ હશે અથવા તો વેક્સિનની જે એફિકસી છે એના દાયરાની બહાર આવશે. જે લોકો જે વેક્સિનેટેડ છે વ્યક્તિઓ, એ લોકોને ચોક્કસ કોરોના થવાની શક્યતાઓ રહેલી છે.
અને આની જે ઇન્ફેક્ટિવિટી છે એ ઓમિક્રોનની જેમ ડેલ્ટાની વધારે હતી એવી રીતે આની પણ વધારે છે. એટલે ચોક્કસથી કેસની સંખ્યા જ્યારે 6.5 કરોડનું પોપ્યુલેશન છે, 70 કેસ છે, તો ચોક્કસથી આપણે જે પહેલા 14-15 કેસે પહોંચી ગયા હતા એની સરખામણીમાં આપણને વધારે કેસ ચોક્કસ લાગશે. પરંતુ જે આપણે સેકન્ડ વેવમાં જે કેસની સંખ્યા કાઉન્ટ કરતા હતા અને અત્યારે જે કાઉન્ટ કરીએ છીએ, અત્યારની જે સંખ્યા છે એ પરફેક્ટ છે એવું મારું માનવું છે. કારણ કે સરકાર ક્યાંય પણ લેવલે શરતચૂક કરવા માંગતી નથી અને સરકાર અત્યારે ડેલ્ટા વેવ, સેકન્ડ વેવ કરતા થર્ડ વેવ માટે ખૂબ સારી રીતે સજ્જ છે અને બધાના ટેસ્ટિંગ આરટીપીસીઆર થ્રુ મોટા ભાગના થાય છે. એ એન્ટીબોડી જે એન્ટીજન ટેસ્ટ થતા હતા એ નથી થતા, એ ખૂબ સારી વાત છે. એટલે આપણી પાસે કેસની સંખ્યા થોડી વધારે જોવા મળે છે. જી ડૉક્ટર વસંત પટેલ, આપને અને ડૉક્ટર રચિત, આ બંને છેલ્લો પ્રશ્ન, શું એક મેસેજ આપવા માંગશો? જી ડૉક્ટર વસંત પટેલ. ચોક્કસથી જે વિદેશથી આવે છે એ લોકો ક્વોરન્ટાઇન રહે 7 દિવસ. 7 દિવસ પછી આરટીપીસીઆર નેગેટિવ આવે પછી બીજા કોઈ વ્યક્તિઓને મળી શકે એવું ચોક્કસ મારું માનવું આ મેસેજ. અને માસ્ક, તમે જાહેર પ્લેસમાં જાઓ છો એટલીસ્ટ તો તમે માસ્કનો ઉપયોગ કરશો તો તમે ચોક્કસથી આ ઇન્ફેક્શનથી બચી શકશો. સસ્પેક્ટેડ વ્યક્તિથી દૂર રહેવું, કે ભાઈ આપણને ખબર છે કે આને કોરોના કે આના પરિવારમાં છે તો એની નજીક જવું ના જોઈએ, એવું મારી સલાહ છે. જી ડૉક્ટર રચિત, આપ છેલ્લે શું મેસેજ આપવા માંગશો? જી ચોક્કસથી, આમાં એક પેનિક નથી થવાનું, આપણે પણ સતર્ક રહેવાનું છે. મુખ્યત્વે ફોકસ આપણે માસ્ક ઉપર આપવાનું છે અને જે આપણને કે આપણા ફેમિલી મેમ્બર્સને સામાન્ય પણ કોઈ કોવિડ રિલેટેડ સિમ્ટમ્સ દેખાય તો અર્લી આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાનું છે. જે બિલકુલ, તો એક બાજુ જે રીતે ઓમિક્રોનના જે કેસમાં અત્યારે તો જે સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ તેની સાથે ગભરાવાની જરૂર નથી. જે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર એટલે કે માસ્ક છે, સેનિટાઇઝેશન છે, અને જો વેક્સિન ના લીધી હોય તો મહેરબાની કરીને હજુ પણ વેક્સિન અત્યારે સરકાર જે આપે છે અને ડૉક્ટરો દ્વારા પણ અત્યારે હાલ એમ જ કહેવામાં આવ્યું છે કે વેક્સિન ન લીધી હોય તો પહેલાં વેક્સિન લઈ લેજો અને સાથે સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરજો. તેની સાથે ડૉક્ટર વસંત પટેલ અને ડૉક્ટર રચિત પટેલ, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજની આ વિશેષ રજૂઆતમાં બસ રજા આપશો. નમસ્કાર.